ગાંધીનગર રેન્જ પોલીસે ખાદ્ય ભેળસેળ સામે મોટી કાર્યવાહી કરતા છત્રાલ જીઆઈડીસીમાં ચાલતી કથિત નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાં દરોડા દરમિયાન અંદાજે ₹1,67,00,000નો શંકાસ્પદ પામ ઓઇલ, કેમિકલ અને અન્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે RM એન્હેન્સર અને BT નેગેટિવ જેવા કેમિકલ ભેળવી પામ ઓઇલને ઘી જેવો દેખાવ અને ગુણધર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. અહીં તૈયારી થતી લગભગ 30,000 લીટર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય કરવામાં આવતી હતી, જ્યાં તેના પર અલગ અલગ બ્રાન્ડના લેબલ લગાવી તેને દેશી ઘી તરીકે બજારમાં વેચવામાં આવતું હોવાની આશંકા છે. ઘટના સ્થળેથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSLની ટીમે નમૂનાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં જનકકુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે આરોપી સામે વર્ષ 2024માં પણ આ પ્રકારનો જ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગાંધીનગર રેન્જ પોલીસ હવે સમગ્ર સપ્લાય ચેઇન અને આ કથિત ભેળસેળના વેપારમાં સંકળાયેલા અન્ય વેપારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. આ માહિતી 5 ઓગસ્ટના 6 વાગે મળી હતી.